લાસ્ટ આપણે હેલો અલ્કેન હેલો એરિન ચેપ્ટર ફિનિશ કર્યું. હવે આપણે 12મા ધોરણનો પહેલો ભાગ એનું 7મું ચેપ્ટર પી વિભાગના તત્વો એ ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ, કારણ કે બોર્ડ અને કોમ્પિટિટિવની દ્રષ્ટિએ આ ચેપ્ટર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આમ જોઈએ તો આપણે 11મા ધોરણની અંદર પી વિભાગ ચેપ્ટર સ્ટડી કરી ગયા છીએ, કે જેની અંદર આપણે 2 કોલમ સ્ટડી કરી ગયા, એક 13મી કોલમ અને બીજી 14મી કોલમ. બલગા ઇન તલ, બરાબર, થેલિયા, અને 14મી કસી જેસન પબ. હવે આપણે આ ચેપ્ટરની અંદર આપણે 11મા ધોરણમાં ભણી ગયા, બરાબર. 12મા ધોરણની અંદર આપણે 15મી કોલમ 15, 16, 17 અને 18 આ 4 કોલમનો સ્ટડી કરવાનો છે. તો એમાં હવે હું બધા તત્વો લખતો તો નથી, તમને ખ્યાલ જ છે કઈ રીતે શોર્ટ મેથડથી આપણે યાદ રાખવા. ન પાસ સબ બાય. ઓકે. 16મી કોલમ ફર્સ્ટ એલિમેન્ટ ઓક્સિજન, ઓ સ સે ટે પો. હેલોજન, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન અને એસ્ટેટાઇન. ત્યાર પછી 18મી કોલમનું સૌથી પહેલું તત્વ હિલિયમ છે, બરાબર. તો આની ઉપર આવશે હિલિયમ, હેને રક્ર ક્ષેરન. ઓકે. તો આપણે 15થી લઈને 18 આટલા સમૂહના તત્વો અહીંયા સ્ટડી કરવાના છે. ચેપ્ટર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. હવે તમને ગુજરાત બોર્ડની અંદર કહી દઉં કે આ ચેપ્ટરનું વેઇટેજ શું છે. તો જે પી વિભાગ 2 છે એમાં 4 MCQ પૂછાશે. MCQ કેટલા આવશે? 4. અને થિયરી છે એ 1 આવશે. હવે આ 4 MCQના 4 માર્ક્સ થયા, અને થિયરી જે છે એ કેટલા માર્ક્સની છે? 3 માર્ક્સની છે, બરાબર. તો અહીંયા 1 માર્કના 4 MCQ અને 1 થિયરી પૂછાશે, અને એ થિયરી કેટલા માર્ક્સની? 3 માર્ક્સની. અને આમાં કોઈ ઓપ્શન આપણને જોવા મળશે નહીં. ફરજિયાત આ 3 માર્કનો એક ક્વેશ્ચન આપણે એટેન્ડ કરવાનો છે. તો આ થયા 3. તો 4 + 3 એટલે ટોટલ કેટલા માર્કનું ચેપ્ટર છે? 7 માર્કનું ચેપ્ટર. આમ જુઓ તો આપણે જે વિદ્યુત રસાયણ ચેપ્ટર સ્ટડી કરી ગયા છીએ, એ વિદ્યુત રસાયણ ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી જે હતું એનું વેઇટેજ 8 માર્ક્સનું હતું. તો સૌથી વધારે વેઇટેજ 12મા ધોરણમાં કોઈ ચેપ્ટરનું હોય તો એ મેક્ઝિમમ 8 માર્ક્સ સુધીનું છે. બીજા પણ છે ચેપ્ટર, બરાબર, 8 માર્ક્સના, પણ સૌથી વધુ વેઇટેજ 8 માર્ક્સ સુધી છે. ત્યાર પછી 7 માર્ક્સ. તો પી વિભાગ છે એ એક આમ જુઓ તો હાઈ વેઇટેજ ચેપ્ટરની અંદર જ ગણી શકાય. અને આને આપણે એક MCQ ઉપર વધારે ધ્યાન આપવાનું છે, કારણ કે આ ચેપ્ટર ઘણું લેન્ધી છે. હવે 11મા ધોરણમાં તો આપણે 2 જ કોલમ સ્ટડી કરી ગયા હતા. અહીંયા આપણે 4 કોલમ સ્ટડી કરવાની છે, અને આ નાઇટ્રોજન, ફોસ્ફરસ છે, ઓક્સિજન, સલ્ફર, બહુ બધા સંયોજનો બનાવે છે. એટલે ચેપ્ટર લેન્ધી પણ છે. અને તમારી પાસે અત્યારે ઘણો બધો ટાઈમ છે, તો તમે એમ સહેલાઈથી વાંચી શકો, સમજી શકો. જે કન્સેપ્ટ વાઇઝ ચેપ્ટરો હતા 2 એ આપણે ઓલરેડી વિદ્યુત રસાયણ અને હેલો આલ્કેન ચેપ્ટર સ્ટડી કરી ગયા છીએ. તો હવે કન્સેપ્ટ તો છે જ આની અંદર, કે જેના કન્સેપ્ટો આપણે 11મા ધોરણમાં જ્યારે આ ચેપ્ટર સ્ટડી કર્યા ત્યારે તેની અંદર સ્ક્રીનિંગ અસરની આપણે વાત કરેલી, આયનીકરણ એન્થાલ્પીની વાત કરી હતી, ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી, બરાબર. તો એ બધી વાત તો આપણે બેઝિક જે ફંડામેન્ટલ છે એ તો આપણે ભણી ગયા છીએ. સૌથી એક વધુ ઇમ્પોર્ટન્ટ હતું ઓક્સિડેશન નંબરની વાત કરતા હતા, કે ભાઈ નીચે જોઈએ તો ઓક્સિડેશન આંકની જે સ્થિરતા છે, વધુ ઓક્સિડેશન નંબર, ઓછો ઓક્સિડેશન નંબર, બેમાંથી કોની સ્થિરતામાં વધારો થાય છે અથવા તો ઘટાડો થાય છે. અને બીજું એક આપણે જોયું હતું ઇનર્ટ ઇલેક્ટ્રોન પેર ઇફેક્ટ, જેને આપણે નિષ્ક્રિય યુગ્મ અસર કહીએ છીએ. તો નિષ્ક્રિય યુગ્મ અસરથી આપણને ખબર હતી કે લેડ જે છે ને એના 2 ઓક્સિડેશન નંબર જોવા મળે, Pb+2 અને Pb+4. તો આપણને ખબર છે કે નીચે જશું તેમ ભારે તત્વના ઓછા ઓક્સિડેશન આંકવાળા આયન જે છે એ વધારે સ્ટેબલ છે, જ્યારે વધુ ઓક્સિડેશન નંબર વધુ સ્ટેબલ નથી. તો એ જ વસ્તુ આ બધી કોલમોમાં પણ લાગુ પડશે. તો નિષ્ક્રિય યુગ્મ અસર આપણે આગળ 11મામાં બહુ જ સારી રીતે સ્ટડી કરી ગયા છો.
મેં તમને જે કક્ષાઓ છે બરાબર, એ બતાવીને બાહ્ય કક્ષાની અંદર 2 ઇલેક્ટ્રોન રાખવાનું વલણ ધરાવે એ બધું જ ફિગર દ્વારા આપણે સમજી ગયા છીએ. એટલે હું અહીંયા નિષ્ક્રિય યુગ્મ અસર કે સ્ક્રીનિંગ અસરની કોઈ ખાસ વાત નહીં કરું, કારણ કે એના માટે આપણે ઘણો બધો ટાઈમ 11મા ધોરણની અંદર આપેલો છે. હવે આપણે અહીંયા એનું એપ્લિકેશન જોવાનું છે, ક્યાં યુઝ થાય છે એ જોવાનું છે. વારે વારે એ અસરો આપણે અહીંયા સ્ટડી કરવાની નથી, કારણ કે બધું જો એ બધું પાછું અહીંયા આપણે સ્ક્રીનિંગ અસર, ન્યુક્લિયર ચાર્જ ક્યારે હાવી થાય, સ્ક્રીનિંગ અસર ક્યારે હાવી થાય, એ બધું જો ફરી પાછું અહીંયા જોયા કરશું ને તો સિલેબસ પૂરો થવો પોસિબલ જ નથી. એટલા માટે મેં 11મા ધોરણમાં વધારે ટાઈમ લીધેલો. તો એ ચોપડા છે ને એ ફરી પાછી બુક્સ છે, જે કંઈ તમે લખ્યું છે એ બધી બેઝિક વસ્તુ એ ફરી પાછું તમારે જોઈ જવું. બીજું એ કહેવાનું કે આ ચેપ્ટર તમે આ ચેપ્ટરનો વિડીયો જ્યારે જુઓ એટલે તરત જ મેં તમને આગળના લેક્ચરમાં કહી દીધું છે કે આપણે પી વિભાગ ચેપ્ટર ચાલુ કરવાના છે. અને જ્યારે આ ઇનઓર્ગેનિકના ચેપ્ટર, આ પી વિભાગ આવર્ત કોષ્ટકના ચેપ્ટરો જ્યારે શરૂ થવાના હોય ત્યારે તમારી પાસે વિદ્યુત ઋણતા છે બરાબર, સ્ક્રીનિંગ અસર છે, પછી ઓક્સિડેશન નંબર છે, સંયોજકતા છે, આ બધી જ વસ્તુ, આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી, આ એકદમ બેઝિક ને ફંડામેન્ટલ છે. એટમની સાઇઝ છે, આયનીય ત્રિજ્યા છે, પરમાણુય ત્રિજ્યા છે, આ બધું તમને ખબર હોવી જોઈએ. તો એના માટે 11મા ધોરણનું પહેલા ભાગનું જે ત્રીજું ચેપ્ટર છે, તત્વોનું વર્ગીકરણ અને આવર્તનીય ગુણધર્મ, એ ચેપ્ટર તમારે પહેલાં વાંચવું જોઈએ. એ પછી તમારે 11મા ધોરણની અંદર જે કંઈ મેં સ્ક્રીનિંગ અસર ને બધું સમજાવ્યું છે બરાબર, નિષ્ક્રિય યુગ્મ અસર 11મામાં પી વિભાગ 1ની અંદર, તો એ બધું સ્ટડી કરી લેવું જોઈએ. તો તમને આ ચેપ્ટરની અંદર મજા આવશે અને એ આપણે જે જૂનું છે એ આપણને યાદ પણ થઈ જશે. તો ગુજરાત બોર્ડ છે એની વાત મેં કરી દીધી. ભાઈ ગુજરાત બોર્ડની અંદર આ 7 માર્કનું ચેપ્ટર 4+3. તો આ 3 માર્કની જે થિયરી છે ને, ચેપ્ટર બહુ જ લેન્ધી છે. તો 3 માર્કની થિયરીમાં બેઠા માર્ક્સ આવે અને ક્યાંથી એ પૂછાઈ જાય એનું તો બહુ ખાસ કંઈ નક્કી નહીં, પરંતુ આ જે MCQ 4 માર્ક્સના છે ને એ તો ફરજિયાત આપણે આવડવા જોઈએ. મતલબ કે આ ચેપ્ટર આપણે વારંવાર રીડિંગ કરતા રહેવું જોઈએ. અને થિયરીમાં તો હું તમને કહું કે જ્યાં જ્યાં ઇમ્પોર્ટન્ટ થિયરી આવશે હું તમને કહીશ કે ઇમ્પોર્ટન્ટ થિયરી છે, બોર્ડની એક્ઝામની અંદર પૂછાવાની શક્યતા વધારે હોય છે, અને આગળના યરમાં પણ પૂછાય હશે તો હું તમને કહેતો રહીશ. જનરલી અહીંયા બોર્ડની અંદર આજે થિયરીની અંદર 1 માર્કના 3 પ્રશ્નો પૂછાય છે જનરલી. આખી થિયરી જો આટલું લેન્ધી ચેપ્ટર છે તો એમાં કોઈ એક થિયરી 3 માર્ક્સમાં પૂછી દો. તમે માની લો કે નાઇટ્રોજનમાંથી કોઈ એક થિયરી 3 માર્કમાં પૂછી દો, તો આ બાકીના સમૂહના તત્વોનું શું? તો એના માટે એ લોકો શું કરે છે કે 3 માર્કનો, હમણાં છેલ્લા 2-3 વર્ષથી એ લોકો આવું કરે છે કે 3 માર્ક્સમાં એ લોકો એક ક્વેશ્ચન આખો નથી પૂછતા, પણ 1+1+1 એમ 3 1 માર્કના ક્વેશ્ચન પૂછે છે. એટલે 1 માર્ક્સનો જે પ્રશ્ન છે ને એ 15મી કોલમમાંથી લીધો હોય, તો બીજો છે એ 16મી કોલમમાંથી, અને ત્રીજો છે એ 18મી અથવા તો 17મી કોલમમાંથી. આ રીતે હમણાં છેલ્લા 2-3 વર્ષથી આમાંથી થિયરીનો પ્રશ્ન આ રીતે પૂછાય છે. મતલબ કે આ 1 માર્કના પ્રશ્નો જો થિયરીમાં પૂછાતા હોય ત્યારે કન્સેપ્ટ બેઝ હોય, અથવા તો કોઈ એમોનિયા છે તો એની બનાવટ છે બરાબર, HNO3 છે એની બનાવટ છે, ઓક્સિજનના કોઈ સંયોજન હોય, અપરૂપ, કેટેનેશન, એની કોઈ વાત કરેલી હોય, તો એ 1 માર્કમાં જે લખાણ છે થોડો ઘણો તો આપણને આઈડિયા આવી જ જાય. કારણ કે જો આપણે ચેપ્ટર સારી રીતે સ્ટડી કરીને કન્સેપ્ટ વાઇઝ તૈયાર કર્યું હોય તો આપણને 1 માર્કમાં બહુ ખાસ પ્રોબ્લેમ નથી થતો. તમે એને રિલેટેડ કંઈ પણ લખો ને તોય તમને અડધો માર્ક મળવાની શક્યતા વધી જતી હોય છે. અને છેલ્લી 2 વાર તો લગભગ આમાંથી છે ને સ્ટ્રક્ચરો પૂછાયેલા છે. મોસ્ટલી સ્ટ્રક્ચર પૂછાય છે. હવે ઓક્ઝો એસિડની વાત તો આપણે આગળ કરી ગયા છીએ 11મા ધોરણમાં એસ વિભાગના તત્વોમાં બરાબર. તો ઓક્ઝો એસિડ એમાં નાઇટ્રોજનના ઓક્ઝો એસિડ, ફોસ્ફરસ બરાબર, સલ્ફરના, અને આ જે હેલોજન છે એમના ઓક્ઝો એસિડના સ્ટ્રક્ચરો પૂછાય છે. એવું કહે છે કે ફોસ્ફરસ એસિડનું સ્ટ્રક્ચર આપો બરાબર, એમાં ફોસ્ફરસનો ઓક્સિડેશન નંબર આપો. આ વર્ષને એના આગળના વર્ષે 1 માર્કમાં 3 ઓક્ઝો એસિડના સ્ટ્રક્ચરો પૂછાયેલા. તો અહીંયા સ્ટ્રક્ચર પૂછાવાની ખૂબ જ શક્યતા છે. અને તમારી એક્ઝામમાં પણ હવે આ જે હમણાં એક્ઝામ લેવાની એમાં ઓક્ઝો એસિડનું લગભગ સ્ટ્રક્ચર નથી પૂછાણા, પણ તમારી એક્ઝામમાં ઓક્ઝો એસિડના સ્ટ્રક્ચરો પૂછાવાની શક્યતા મેક્ઝિમમ છે.
એટલે જે ફોસ્ફરસ એસિડ, ફોસ્ફોરિક એસિડ, ફોસ્ફેનિક એસિડ, હાઇપોફોસ્ફરસ એસિડ, બરાબર. તો આ બધા ફોસ્ફરસના એસિડો છે. નાઇટ્રોજનના પણ એવા એસિડો છે, નાઇટ્રસ એસિડ, નાઇટ્રિક એસિડ, HNO2 અને HNO3. એવી રીતે સલ્ફરના પણ જુદા જુદા એસિડો છે. તો અને હેલોજનના પણ, બરાબર. હેલોજનના જે એસિડો છે એની અંદર મેં તમને 11મા ધોરણમાં જ કીધું હતું, આ ટાઈપનું HClO છે, HClO2 છે, બરાબર. HClO3, HClO4 અને હાઇપોક્લોરસ એસિડ કહીએ, અને ક્લોરસ એસિડ અને ક્લોરિક એસિડ, અને આને શું કહીએ? પરક્લોરિક એસિડ. તો આમના જે સ્ટ્રક્ચરો છે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. તો એના સ્ટ્રક્ચર તમને બનાવતા આવડવા જોઈએ. આમાં એક હાઇડ્રોજન છે તો આમાંથી એક ઓક્સિજન લઈને એક OH કરી દેવાનું, બરાબર. અને બાકીના જે ઓક્સિજન છે એને ડબલ બોન્ડથી એટેચ કરી દો. તો આ થઈ ગયું HClO4નું સ્ટ્રક્ચર, કે જેમાં ક્લોરીન અને ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડ, એક ઓક્ઝો ગ્રુપ છે. એટલા માટે આને શું કહેવામાં આવે છે? ઓક્ઝો એસિડ કહેવામાં આવે છે. તો એની જે એસિડિક સ્ટ્રેન્થ છે, બરાબર, નીચે જઈએ તો ઇન્ક્રીઝ થાય, ઓક્સિડેશન નંબર હેલોજનનો ઇન્ક્રીઝ થાય, અને હેલોજન આમાં 7 ઓક્સિડેશન, 4 2 8 -1, એટલે આમાં હેલોજનનો ઓક્સિડેશન નંબર +7 છે. તો રેડોક્સ પ્રક્રિયા ચેપ્ટરમાં આપણે સ્ટડી કરી ગયા છીએ કે ભાઈ આ +7 હેલોજન જ્યારે ઓક્સિજન સાથે એટેચ હોય ત્યારે એ અપવાદરૂપ કહેવાય. તો એનો ઓક્સિડેશન નંબર ઋણ નહીં આવે, પણ શું આવી જશે? પોઝિટિવ આવી જશે. અને બીજું કે હેલોજન આટલા બધા બંધ શું કામ બનાવે છે? તો એનું રીઝન પણ મેં તમને 3જા ચેપ્ટરની અંદર 11મા ધોરણમાં કીધેલું કે કોઈ તત્વ છે ને એની પાસે જો બાહ્ય કક્ષામાં ડી કક્ષક હોય ને તો એ બોન્ડ બનાવવાની જે ક્ષમતા છે એ વધારી શકે છે. તો ક્લોરીન છે ને બાહ્ય કક્ષામાં ડી કક્ષક છે, જ્યારે ફ્લોરિનની બાહ્ય કક્ષામાં ડી કક્ષક નથી, એટલે ફ્લોરિન આ ટાઈપના એટલા બધા બોન્ડ બનાવી શકતું નથી. તો એ જે કંઈ કન્સેપ્ટ આપણે આગળ સ્ટડી કર્યા છીએ એને ફરી પાછું યાદ કરો, એની નોટ જોવો, એટલે આ ચેપ્ટર બહુ જ ઇઝી બની જશે. હવે તમને જરાક હું કોમ્પિટિટિવની વાત કરું, બરાબર. તો કોમ્પિટિટિવની અંદર જો કોમ્પિટિટિવની અંદર એક જ મિનિટ. જો તમારે આમ જુઓ તો કોમ્પિટિટિવમાં પી વિભાગ, પી બ્લોક, એટલે એની અંદર પી વિભાગ 1 અને પી વિભાગ 2, 11માનું અને 12માનું બંનેનો સમાવેશ થઈ જાય, બરાબર. તો આ બે થઈને પી વિભાગ 1 અને 2 થઈને હું તમને જરાક લખી દઉં. આ ચેપ્ટર એટલું મહત્વનું છે કે એને તમારે બહુ જ સારી રીતે સ્ટડી કરવાનું. જ્યાં યાદ રાખવાનું છે ત્યાં યાદ રાખવાનું છે, અને જ્યાં કન્સેપ્ટ વાઇઝ જવાનું છે ત્યાં કન્સેપ્ટ વાઇઝ જવાનું. હવે ગુણધર્મોનો ઉપયોગો આવે તો એ તો યાદ જ રાખવાનો હોય જનરલી, બરાબર. પ્રોપર્ટીઝ જે છે, ફિઝિકલ પ્રોપર્ટીઝ છે, કેમિકલ પ્રોપર્ટીઝ હોય તો એ રિએક્શન ઇન્ડિકેટ કરશે. તો એને આપણે રિએક્શન થ્રુ જઈશું. તો અહીંયા નીટ હું તમને જરાક જુદી જુદી એક્ઝામોની અંદર પૂછાયેલા કેટલા પ્રશ્નો પૂછાય એ કહું એટલે તમને આંખ ખુલી જશે કે આ ચેપ્ટર કોમ્પિટિટિવ માટે કેટલું મહત્વનું. જે લોકો નીટ અને જીની પ્રિપરેશન કરવા માગે છે એ લોકોએ અહીંયા ખાસ ધ્યાન આપવાની જરૂર છે કે નીટ 2013, બરાબર, 2013 પછી 2014, 2015, 2016, નીટ 1 2016માં 2 નીટ લેવાણેલી હતી, બરાબર. તો આ જે છે ને એ નીટ 1 છે, અને 2016ની અંદર આ છે નીટ 2. ઓકે. તો અહીંયા પી વિભાગ જે છે આખું જ ધ્યાનમાં રાખવાનું છે. આપણે 11મું અને 12મું જે મેં 13મી કોલમથી લઈને 18મી કોલમ સુધીના તત્વો, બરાબર, બંને ચેપ્ટરમાં. નીટ 2013માં નંબર ઓફ ક્વેશ્ચન હતા 8 ક્વેશ્ચન. કેટલા ક્વેશ્ચન? 8. વિચાર કરો, 8 ક્વેશ્ચન, 8 ચોક 32 માર્કનું તો ખાલી આ પી વિભાગમાંથી પૂછાયેલું. તો અહીંયા જો કોઈ ફિક્સ નથી હોતો નીટ અને જીની એક્ઝામની અંદર કે આ ચેપ્ટરમાંથી આટલા જ ક્વેશ્ચન પૂછવા, એ તો થોડું આડાવડું રહેતું જ હોય છે. પરંતુ હાઈ વેટેજ ચેપ્ટરો જેને કહેવામાં આવે ને એમાંનું આ એક છે પી વિભાગ. એવી જ રીતે
તમે જે કેમિકલ બોન્ડિંગ ચેપ્ટર સ્ટડી કરી ગયા છો 11મા ધોરણમાં, એને આપણે બહુ જ શાંતિથી ચલાવેલું. તમને વારંવાર હું એક્ઝામ્પલ આપું છું કે યાદ કરો રાસાયણિક બંધન ચેપ્ટર, બરાબર. જ્યાં જ્યાં જરૂર પડે છે ત્યાં હું તમને કહું છું કે રાસાયણિક બંધન ચેપ્ટર યાદ કરો. તો ચાલો, એવું લાગ્યું તો હું રાસાયણિક બંધનનું પણ જરાક વેઇટેજ તમને બતાવી દઉં. તો આ કેટલી એક્ઝામ થઈ? 1, 2, 3, 4 અને 5. 5 એક્ઝામની અંદર તમે જુઓ ને કેટલા ક્વેશ્ચન પૂછાય છે એટલે તમને ખ્યાલ આવી જશે. હવે 2014ની અંદર એક ક્વેશ્ચન પૂછાયેલો. હવે જો આ નીટમાં જીમાં તો આમ તેમ રહેતું જ હોય છે, કંઈ ફિક્સ નથી હોતું, પણ આપણે એક એવરેજ જોવાનો છે. શું જોવાનો છે? એવરેજ. કે એવરેજલી કયા ચેપ્ટરમાંથી મેક્સિમમ ક્વેશ્ચન્સ હોય છે. તો 2015ની અંદર 2 ક્વેશ્ચન પૂછાયેલા. 2016માં નીટ ફર્સ્ટની અંદર 4 ક્વેશ્ચન હતા અને આમાં પણ 4 ક્વેશ્ચન હતા. તો જુઓ, ભલે 2014 અને 15માં 1 ને 2 જ પ્રશ્ન આવ્યા, પણ આમાં જુઓ 4, આમાં 4, આમાં 8, એટલે એવરેજ આનો કાઢો ને તો આ પી વિભાગનું બહુ જ મહત્વ છે. માની લો કે આમાં તમે બહુ જ સારી તૈયારી કરી હોય, કારણ કે આ ચેપ્ટર એવું ચેપ્ટર છે કે જેમાં તમે પ્રિપેરેશન કરો ને તો એ પ્રિપેરેશન તમારી ફેલ નહીં જાય, એનું તમને ફળ મળશે જ, અને મળવાની મેક્સિમમ શક્યતા હોય છે. ક્યારેક એવું થાય કે ભાઈ ઓછા પ્રશ્નો પૂછાય, પણ માની લો કે તમે સારી તૈયારી કરી છે, હાઈ વેટેજ ચેપ્ટર છે, અને આવી રીતે 5-7 પ્રશ્નો પૂછાઈ ગયા અને બધા તમે એટેન્ડ કરી દીધા હોય તો સીધા તમે મેરિટની અંદર બીજા કરતાં બહુ જ આગળ નીકળી જશો. અને હવે જો આ પી વિભાગની વાત થઈ, હવે તમારે જો અને બીજું એક 11મા ધોરણનું હાઈ વેટેજ ચેપ્ટર હું વારંવાર તમને કહું છું, અને જ્યારે રાસાયણિક બંધનવાળું ચેપ્ટર, બરાબર, કેમિકલ બોન્ડિંગ, આ ચેપ્ટર જ્યારે હું ચલાવતો હતો ત્યારે તમને વારંવાર કીધેલું કે આના ઉપર ખૂબ જ ધ્યાન આપો. આ ચેપ્ટરની એક પણ થિયરી કે સેન્ટન્સ તમે છોડી શકો એમ નથી, કારણ કે એના વેઇટેજ પરથી ખ્યાલ આવી જશે. નીટ 2013માં 4 ક્વેશ્ચન, પછી 14માં 2 ક્વેશ્ચન, પાછા 15માં 4 ક્વેશ્ચન, અને આમાં 3 ક્વેશ્ચન, અને આમાં પણ 3 ક્વેશ્ચન. એવરેજ જુઓ તમે, જબરજસ્ત ચેપ્ટર છે કે જેમાંથી એવરેજલી 3 ક્વેશ્ચન તો મૂકી જ દેવાના. એકવાર 2 ક્વેશ્ચન પૂછાયા છે આટલી એક્ઝામોની અંદર, બાકી તમે જુઓ તો 3 ઉપરની એવરેજ થઈ. તો આ જોરદાર ચેપ્ટર કહેવાય, બરાબર. અને એવી જ રીતે ડી વિભાગના તત્વો છે, એમાંથી પણ જનરલી ક્વેશ્ચન પૂછાયા કરતા હોય છે. કોર્ડિનેશન કમ્પાઉન્ડ એ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે, એમાંથી પણ 2 થી 4 ક્વેશ્ચન તો હોય જ છે. એવરેજ માની લો તો 3 ક્વેશ્ચન, 2 કે 3 ક્વેશ્ચન તો એમાંથી પૂછાય જ છે. એવી જ રીતે સ્ટ્રક્ચર ઓફ એટમ છે ને, પરમાણુનું બંધારણ, બરાબર. તો સ્ટ્રક્ચર ઓફ એટમમાં 3 ક્વેશ્ચન, આમાં 2 ક્વેશ્ચન, આમાં 1 ક્વેશ્ચન, આમાં 1 ક્વેશ્ચન, આમાં 2 ક્વેશ્ચન. તો આમ જુઓ તો 2 જેવી, 2ની આસપાસ તમે જુઓ, આમાં 2માં 1-1 છે, બાકી તો આમાં 2, 2 અને 3, બરાબર. એટલે 1.25 જેવી એવરેજ આવે, એટલે 1.25 ક્વેશ્ચન પૂછાય એમ નથી કહેતો, પણ જ્યારે આવી રીતે 2, 2, 3 આટલા પ્રશ્નો પૂછાતા હોય ત્યારે આપણે એવા ચેપ્ટરને વધારે સારી રીતે સ્ટડી કરવું જોઈએ. તો આ આપણે જરાક વેઇટેજની વાત કરી. અને હવે આપણે ચેપ્ટરની તરફ જઈએ. ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીનું જો તમારે જાણવું હોય તો 3, 2, 1, 1 અને 4 આ રીતે વિદ્યુત રસાયણ, બરાબર. 2013માં 3 ક્વેશ્ચન, પછી 14માં 2, 1, 1 અને 2016 નીટ 2ની અંદર 4 ક્વેશ્ચનો પૂછાયેલા. તો એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યુત રસાયણ ચેપ્ટર પણ. અને જે વેઇટેજ છે એ આપણને ખ્યાલ છે કે 8 માર્ક્સનું ગુજરાત બોર્ડની અંદર એનું વેઇટેજ છે. અને જો તમારે એને જોવું હોય તો MCQ કેટલા પૂછાય છે, મેં તમને આગળ પણ કીધું આ ચેપ્ટરમાંથી 4 માર્કનો ક્વેશ્ચન પૂછાય છે. તો વિદ્યુત રસાયણની અંદર થિયરી પૂછાય છે 1 થિયરી, અથવા હા આપણે એક શું કહેવામાં દાખલો જનરલી હોય છે. આમાં તમને એક અથવા મળશે, 1 હોય છે, અને કેટલા માર્ક્સનું? 4 માર્ક્સનું. આ માર્ક્સ છે 4 માર્કનો એક દાખલો અથવા તો થિયરી.
અને સ્ટાર એટલે અથવા. આમાં મળશે ગયા વર્ષે દાખલાના અથવામાં દાખલો હતો, હમણાં જે એક્ઝામ લેવાની એમાં પણ દાખલાના અથવામાં દાખલો. તો વિદ્યુત રસાયણ ચેપ્ટર એવું છે કે તમે એમાં જો સ્વાધ્યાયના અને ઉદાહરણના દાખલા પરફેક્ટ કરી નાખશો તો એમાંથી જ દાખલો પૂછાય છે. અને થિયરી જનરલી નથી પૂછાતી, અને જો કદાચ પૂછાય તો પણ એ અથવામાં નીકળી શકે એની મેક્ઝિમમ શક્યતા હોય છે. તો તમારે થિયરીમાં આટલી બધી મગજમારી ના કરવી હોય તો તમે દાખલો કરી શકો, બરાબર. અને 8 માર્કનું ચેપ્ટર છે, તો એમસીક્યુની સંખ્યા કેટલી છે? 4 એમસીક્યુ આવશે અને એક થિયરી આવશે, અથવા તો એમાં દાખલો પૂછાય છે, બરાબર. તો 4 ને 4 થયા 8 માર્કનું ટોટલ એનું વેઇટેજ છે. તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર હતું દાખલાવાળું, એટલે આપણે એને લઈ લીધું. હવે ઘણાને પ્રોબ્લેમ થતો હોય કે આવા બધા ચેપ્ટરોમાં જો ક્લાસમાં હોઈએ તો મજા આવે, બરાબર, દાખલામાં સમજ ના પડતી હોય, એટલે પછી મેં બાકીના જે કેમિકલ કાઇનેટિક્સ છે એ રહેવા દીધા છે. દ્રાવણ ચેપ્ટર, આ ચેપ્ટર પૂરું થાય એટલે આપણે દ્રાવણ ચેપ્ટર ચાલુ કરીશું. તો હવે આપણે આપણા ચેપ્ટર તરફ જઈએ ફટાફટ. શરૂઆતમાં ઇન્ટ્રોડક્શન જેવું છે, ખાસ કંઈ છે નહીં એટલું બધું, એટલે ફટાફટ આપણે જઈએ છીએ, એમાં ટાઈમ વેસ્ટ નહીં કરીએ. જો ધોરણ 11માં તમે શીખી ગયા છો પી વિભાગ, ખબર છે 13 થી 18 સમૂહોની અંદર આપણે એને મૂકેલા છે. અને આજે 13 થી 18 સુધીના જે છે એની સંયોજકતા કક્ષાની ઇલેક્ટ્રોન રચના છે NH2 થી 6. તો જે કંઈ 13મી કોલમથી તે 18મી કોલમ સુધી આપણે જઈએ છીએ તો બાહ્ય કક્ષા જે છે એ આ છે કે જેની અંદર એનપી કક્ષકની અંદર ઇલેક્ટ્રોન ઉમેરાતો જશે. અહીંયા હિલિયમ અપવાદ છે, હિલિયમની બાહ્ય કક્ષાની ઇલેક્ટ્રોન રચના 1s2 છે, બરાબર. પરંતુ તેના જે લક્ષણો છે એ પી વિભાગના 18મી કોલમના તત્વોને મળતા આવે છે, એટલા માટે એને આપણે પી વિભાગમાં મૂકેલું છે. બાકી ઇલેક્ટ્રોન રચનાની દ્રષ્ટિએ એક એક્સેપ્શનલ કેસ છે. પી વિભાગના તત્વોના ગુણધર્મો અન્ય તત્વોની જેમ પરમાણુય કદ, આયોનાઇઝેશન એન્થાલ્પી, ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી અને ઇલેક્ટ્રોનેગેટિવિટી દ્વારા અસર પામે છે. તો આ જે કેરેક્ટરિસ્ટિક છે એ પી વિભાગમાં ખૂબ જ મહત્વના છે. બીજું આપણે એ પણ જાણીએ છીએ કે બીજા આવર્તમાં ડી કક્ષકો હોતી નથી, કારણ કે બીજા આવર્તની બાહ્ય કક્ષા જે છે એ સેકન્ડ નંબરની છે. અને ક્વોન્ટમ નંબરના સેટ મુજબ આપણે જાણીએ છીએ કે 2D કક્ષક, બરાબર, 2D કક્ષક આવતી નથી. આ 2P કક્ષક આવે, 2D કક્ષક નહીં આવે, કારણ કે જો 2D કક્ષક લેશું તો N અને L ના મૂલ્યો થઈ જશે સમાન, કે જે પોસિબલ નથી. હવે ભારે તત્વોમાં ડી અને એફ કક્ષકોની ત્રીજા આવર્તથી શરૂ કરીને તે પછીના, એટલે કે આપણે એવું અહીંયા કહેવા માંગે છે કે નીચેના તત્વો જે છે એની અંદર પહેલી જે બીજા રોના તત્વો છે એ સિવાયની ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી જે રોના જે તત્વો છે એની અંદર બાહ્ય કક્ષામાં ડી કક્ષક આવશે, અથવા તો ડી અને એફ બંને કક્ષકો આવે કે જેને લીધે સ્ક્રીનિંગ અસરોમાં પણ ફેરફાર થતો હોય છે, બરાબર, કે જે સ્ક્રીનિંગ અસરમાં ઘટાડો થતો આપણે જોવા મળે છે ડી અને એફ કક્ષકોમાં ઇલેક્ટ્રોન જ્યારે ભરાય છે એને લીધે. આપણે એ પણ 11મા ધોરણમાં સ્ટડી કરી ગયા છે કે ડી અને એફ કક્ષકમાં ઇલેક્ટ્રોન આવે તો સ્ક્રીનિંગ અસર શું કામ ઘટે છે. તો એ ઘટવાનું રીઝન છે કે કેન્દ્ર અને બાહ્ય કક્ષાના જે ઇલેક્ટ્રોન છે એમની વચ્ચે ઇલેક્ટ્રોન ઘનતામાં ઘટાડો થાય, ઇલેક્ટ્રોન ગીચતા ઘટે છે. અને ઇલેક્ટ્રોન ગીચતા ઘટે એટલે બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યેનું જે આકર્ષણ છે એ ડિસ્ટન્સ વધવા છતાં એટલું બધું ખાસ આકર્ષણ ઘટી જતું નથી, કે જેને લીધે કેરેક્ટરિસ્ટિક્સની અંદર ઘણો બધો મોટો ફેરફાર જોવા મળે છે. બીજું કે આ બ્લોકની અંદર જાણીએ છીએ તે મુજબ કે ધાતુ, અર્ધધાતુ અને અધાતુ એમ 3 ટાઈપના તત્વો જોવા મળે છે. એટલા માટે જ આ વિભાગના જે તત્વો છે એમના કમ્પાઉન્ડો છે એને અંદર ઘણું બધી વેરાયટી જોવા મળે છે. એની વેરાયટીને લીધે જ આપણને થોડુંક ડિફિકલ્ટ અને લેન્ધી જેવું લાગે છે. અને એ વેરાયટી જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે એ જે ધાતુ, અર્ધધાતુ અને અધાતુ જે કેરેક્ટરિસ્ટિક છે એને લીધે એમના ઓક્સાઇડ, એના હાઇડ્રાઇડ, એની એસિડિકતા, એની બેઝિકતાની અંદર ફેરફારો જોવા મળે છે, બરાબર. તો એક જ કોલમના આપણે સ્ટડી કરી ગયા કે એસ વિભાગના જે તત્વો છે
એમાં ઉપરથી નીચે તરફ જાઓ તો બધા જ તત્વોના ઓક્સાઇડો બેઝિક જ હોય, જ્યારે અહીંયા એવું જરૂરી નથી. અહીંયા શું થશે કે ઉપર જે અધાતુ તત્વ છે એનો ઓક્સાઇડ એસિડિક હોય, નીચે વચ્ચે જશો એટલે અર્ધધાતુ આવશે તો એમના ઓક્સાઇડ ઉભય ગુણધર્મી હોય, અને એની નીચે જશો એટલે ધાત્વિક નેચર જેમ વધશે તેમ એમના ઓક્સાઇડમાં બેઝિસિટી ઇન્ક્રીઝ થશે. ત્યાર પછી આગળ જઈએ તો સમૂહ 15માં નાઇટ્રોજન, ફોસ્ફરસ, બરાબર, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ. અને સૌથી નીચેનું જે તત્વ છે મોસ્કોવિયમ, કે જેનો ખાસ ડેટા આપણી પાસે ઉપલબ્ધ નથી, એટલે આનો એટલો બધો આપણે સ્ટડી કરતા નથી, કારણ કે એનું પ્રમાણ પણ ખૂબ જ ઓછું છે. જેમ સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તેમ અધાત્વિક ગુણ છે અર્ધધાત્વિક ગુણ મારફતે ધાત્વિક ગુણની અંદર કન્વર્ટ થાય છે. ઉપર ધાતુ આવે કારણ કે કદ નાનું હોય છે, વિદ્યુત ઋણતા એની વધારે હોય છે. તો નાના કદને લીધે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ હોય છે, જ્યારે જેમ જેમ નીચે જઈએ છીએ તેમ કદ ઇન્ક્રીઝ થાય છે તો ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધશે. ઇલેક્ટ્રોન ગુમાવે કોણ? તો ધાતુ વયની વૃત્તિ ઇલેક્ટ્રોન ગુમાવવાની હોય છે. નાઇટ્રોજન અને ફોસ્ફરસ અધાતુ તત્વો. જો આમાં મેં હમણાં તમને કીધું કે આગળ એટલા માટે જ મેં તમને બતાવ્યું છે કે આ ચેપ્ટરમાંથી 3 માર્કનો ક્વેશ્ચન 4 MCQ પૂછાય છે. MCQ કેટલા છે? 4. અને કોમ્પિટિટિવમાં પણ બહુ જ મહત્વનું ચેપ્ટર છે, એટલે તમારે MCQ ઉપર આ ચેપ્ટરમાં જોર આપવાનું છે, બરાબર. જ્યારે આખું ચેપ્ટર પૂરું થશે ને આમાંથી જ્યારે MCQ પૂછવામાં આવશે ને ત્યારે જબરજસ્ત ગૂંચવાડો થશે. એટલે એવું લાગે તો બહુ શાંતિથી વાંચવાનું, વ્યવસ્થિત પેન કંઈક લેવાની, હાઇલાઇટ કરે તેવી પેન, અને જ્યાં જ્યાં મહત્વનું આવે કે જે MCQ માટે મહત્વનું હોય, કંઈ અપવાદ હોય તો એની નીચે અંડરલાઇન કરી દેવી. આ ચેપ્ટરમાંથી JEE નીટની અંદર ખાસ કોઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી પૂછાતું નથી. હા, અમુક ટોપિક છે, હાઇબ્રિડાઇઝેશન છે, તો એને તો મેં તમને શોર્ટકટ મેથડ આપી દીધી છે. કોઈ પણ ટાઈપનો આયન કે કોઈ અણુ પૂછાય, નેગેટિવ પોઝિટિવ આયન હોય કે અણુ હોય, બરાબર, એનું હાઇબ્રિડાઇઝેશન તમે એકદમ ઇઝીલી શોર્ટકટ મેથડથી તરત જ ઇલેક્ટ્રોનની સંખ્યા કેલ્ક્યુલેટ કરીને શોધી શકો છો. એટલે ચેપ્ટરમાં ઘણા બધા મોલેક્યુલ્સ આવશે, બરાબર. PCl5 આવશે ને SO2 આવશે ને SO3 આવશે ને આયનો આવશે ને ફોસ્ફોરિક એસિડ હોય તો એનો આયન આવશે, બહુ બધું આવશે. તો એ બધામાં સ્પીસીસની હાઇબ્રિડાઇઝેશન તો બહુ જ મહત્વની વસ્તુ છે, તો એની શોર્ટકટ મેથડ યાદ રાખી જ લેવાની. હાઇબ્રિડાઇઝેશનનો ક્વેશ્ચન પૂછાવાની મેક્ઝિમમ શક્યતા હોય છે બધી જ એક્ઝામની અંદર. એ પછી ગુજકેટ હોય, ગુજરાત બોર્ડ કે કોમ્પિટિટિવ, તો એ મેથડ અત્યારે જો તમને કહું ને કે ભાઈ મને આ PO4-3માં ફોસ્ફરસનું સંકરણ બતાવો કયો, તો તરત જ તમારે આંગળીના વેઢા ગણીને ઇલેક્ટ્રોનની સંખ્યાનું કેલ્ક્યુલેશન કરીને સીધું જ હાઇબ્રિડાઇઝેશન નીકળવું જોઈએ. જો ત્યાં સુધીની તૈયારી હોય અને એ મેથડો જો તમને યાદ હોય ને તો જ કોમ્પિટિટિવની અંદર તમે ધાર્યા એટલા માર્ક્સ લાવી શકો, બાકી ત્યાં પેપર પૂરું થતું નથી. બીજું કહેવાનું એ કે અહીંયા આ ચેપ્ટરમાંથી એક ટોપિક યાદ કરે. જ્યારે આપણે પી વિભાગ સ્ટડી કરતા હતા, બરાબર, 11મામાં 13મી અને 14મી કોલમ, ત્યારે ત્યાં એવું આવતું હતું પી પાઈ બોન્ડ અને પી પાઈ બોન્ડ. ખ્યાલ છે? પી પાઈ બોન્ડ અને પી પાઈ બોન્ડ, આ ટાઈપના બોન્ડ હતા. મેં આખો લેક્ચર આના માટે તમને આપેલો. ત્યાં આપણા સિલેબસની અંદર તો ખાલી 1-2 સેન્ટન્સ લખ્યા હતા, પણ આના માટે આપણે આખો એક લેક્ચર પાડ્યો, તમને શોર્ટકટ મેથડ પણ આપી, અને હાઇબ્રિડાઇઝેશન સંકરણ દ્વારા, સંકરણથી જુદા જુદા આપણે કઈ રીતે બોન્ડ બને છે, બરાબર, સંખ્યા કઈ રીતે આપણે શોધી શકાય. માની લો કે H2SO4, જે લોકોને એ મેથડ યાદ છે, વાંચે છે જે લોકો રેગ્યુલર, એને હું અત્યારે જ કહું કે ભાઈ H2SO4માં કેટલા પી પાઈ અને પી પાઈ બોન્ડ છે, તો એ તરત કેલ્ક્યુલેશન કરીને આપી દેશે. આપણે H2SO4નું એક્ઝામ્પલ લીધેલું, બરાબર, SO3નું એક્ઝામ્પલ લીધેલું, HNO3 લીધેલું, H2CO3, અને અમુક તમને ફોસ્ફોરિક એસિડના મેં હોમવર્કની અંદર પણ આપેલા. તો આ જે ટોપિક છે એ પી પાઈ બોન્ડ કેટલા હોય એવું તો તમને 11-12માં અહીંયા તે આ ચેપ્ટરમાં પણ ક્યાંય જોવા મળશે નહીં. હા, એવું કહેશે હોય એમ, બરાબર છે, નથી એવું કહેશે. નંબર ઓફ બોન્ડ્સ ક્યાંય આવશે નહીં. અને કોમ્પિટિટિવમાં એ પૂછાય છે, બરાબર, કે કેટલા બોન્ડ હોય છે પી પાઈ. તો આ વસ્તુ, આ બધા બેઝિક, આ ફંડામેન્ટલ છે.
જ્યારે એક્ઝામ લઈએ અને તમે આ તૈયારી કરો જોવો તો જ તમને આવડે, એ તો પોસિબલ જ નથી જીનીટ માટે. કારણ કે આ બધી વસ્તુ તો રેગ્યુલર વંચાતી રહેવી જોઈએ. ગમે ત્યારે પૂછે આવી બધી બાબતો, આ બધું ફંડામેન્ટલ છે. ગમે ત્યારે આ સંકરણ ને એવું બધું પૂછે, તમને એની કેલ્ક્યુલેશન એની ટ્રીક ખબર હોવી જોઈએ. તો એ ટોપિક વાંચવા લાગવાનું, બરાબર, એ બધું જે કીધું છે. ચાલો, તો અહીંયા જો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ નાઇટ્રોજન અને ફોસ્ફરસ અધાતુ તત્વો. કારણ કે સીધે સીધા બેઠા પ્રશ્નો પૂછાય છે કે ભાઈ નીચેનામાંથી કયું અર્ધધાતુ છે, કયું ધાતુ છે, બરાબર. તો આ બે તત્વો અધાતુ તત્વો, અને આપણે ખબર છે કે ભાઈ નાઇટ્રોજનના ઓક્ઝો એસિડ, ફોસ્ફરસના ઓક્ઝો એસિડ કેવા હોય છે? એસિડિક હોય છે. ફોસ્ફોરિક એસિડ, ફોસ્ફરસ એસિડ, આ બધા એસિડ છે. અને એના ઓક્સાઇડ એસિડિક છે, કારણ કે પાણી સાથે રિએક્શન કરશો તો એ તમને એસિડ આપશે. મેં તમને એક ટ્રીક એ પણ આપેલી, ખબર હોય તો, કે P2O5 છે એની હું પાણી સાથે રિએક્શન કરું, બરાબર. P2O5 એની પાણી સાથે રિએક્શન કરું તો કયો એસિડ બનશે ફોસ્ફરસનો? તો ફોસ્ફરસનો એસિડ તો આવો પણ થાય, H3PO4 પણ થાય, H3PO3 પણ થાય, બરાબર. H3PO3 પણ થાય. તો મેં તમને ત્યાં એક શોર્ટ મેથડ આપેલી. શું કીધેલું? કે ફોસ્ફરસનો ઓક્સિડેશન નંબર જેટલો હોય એટલો ઓક્સિડેશન નંબર એના ઓક્ઝો એસિડનો હોવો જોઈએ. તો 5 દુને 10, 10 ભાગ્યા 2 એટલે કેટલા થશે? 5. તો આમાં આ બે માંથી કોમાં શેમાં 5 છે ઓક્સિડેશન નંબર ફોસ્ફરસનો? તો 4 દુને 8, 8 માઇનસ 3, બરાબર થાય ને. આમાં કેટલો ઓક્સિડેશન નંબર થાય? 5 થાય. આમાં કેટલો થાય? 3 દુ 6, 6 માઇનસ 3 એટલે 3 થાય. તો આ નહીં આવે, તો આ ઓક્ઝો એસિડ બનાવશે. હવે સીધું એને બેલેન્સ કરી દો કે ભાઈ ફોસ્ફરસ 2 છે તો આને આખાને 2 વડે ગુણી દો અને એ મુજબ H2O ને સેટ કરી દો, બરાબર. તો આ ટાઈપના જે ફોસ્ફરસના ઓક્સાઇડ છે એની પાણી સાથેના જળ વિભાજનની પ્રક્રિયાથી આપણને એસિડ મળે છે. એટલે ફોસ્ફરસના ઓક્સાઇડ પણ કેવા છે? એસિડિક. એનો મતલબ કે ફોસ્ફરસ એ કમ્પ્લીટલી અધાતુ તત્વ છે. આર્સેનિક અને એન્ટિમની એ અર્ધધાતુ તત્વો છે, જ્યારે બિસ્મથ અને મોસ્કોવિયમ એ વિશિષ્ટ ધાતુ છે, એટલે કે એક ધાતુ તત્વ છે. ત્યાર પછી આપણે સોર્સ જોવાનો છે, સ્ત્રોત જોવાનો છે કે ભાઈ જુદા જુદા તત્વો ક્યાંથી મળી આવે છે. તો એના માટે વાતાવરણમાં કદના 78% ભાગમાં આણ્વીય નાઇટ્રોજન આવેલો છે. આણ્વીય નાઇટ્રોજન એટલે કે N2ના ફોર્મમાં, બરાબર, N2 અણુના ફોર્મમાં. પૃથ્વીના પોપડામાં તે સોડિયમ નાઇટ્રેટ NaNO3. ધીસ વન ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હિયર. ચીલી સોલ્ટ પીટર. તમને એવું પણ પૂછાય નીચેનામાંથી કયું ચીલી સોલ્ટ પીટર છે, અથવા તો કોઈ દાખલો પૂછાય કે ભાઈ ચીલી સોલ્ટ પીટરનું દ્રાવણ છે, બરાબર. દ્રાવણ ચેપ્ટર છે ને આપણું બીજું ચેપ્ટર, તો એની અંદર તમને દાખલો પૂછે કે ભાઈ ચીલી સોલ્ટ પીટર આટલા ગ્રામ દ્રાવ્ય કરીને દ્રાવણ બનાવ્યું છે. પણ તમને હવે ચીલી સોલ્ટ પીટરનું અણુસૂત્ર જ ખ્યાલ ન હોય તો દાખલો અણુભાર કઈ રીતે લાવશો? તો અહીંયા ચીલી સોલ્ટ પીટર ચીલી નામનો દેશ છે, સાઉથ અમેરિકા, બરાબર. એમાં ચીલી નામનો દેશ છે, તમને ખબર હોય ઉરુગ્વે, બ્રાઝિલ, આર્જેન્ટિના. તો એ સાઉથ અમેરિકાની અંદર ચીલી નામનો દેશ, એમાં આનું પ્રમાણ વધારે મળે છે પૃથ્વીના પોપડામાંથી. એવી જ રીતે ઇન્ડિયન સોલ્ટ પીટર પણ આવે છે. તો ઇન્ડિયન આવી રહ્યું જો ઇન્ડિયન સોલ્ટ પીટર. તો ઇન્ડિયન સોલ્ટ પીટર એટલે પોટેશિયમ નાઇટ્રેટ, ઓકે, KNO3, પોટેશિયમ નાઇટ્રેટ, નોટ નાઇટ્રેટ, KNO3. અને આ સોડિયમ નાઇટ્રેટના ફોર્મમાં નાઇટ્રોજન હોય છે. બીજું કે વનસ્પતિ અને પ્રાણીઓમાંથી પ્રોટીન સ્વરૂપે મળી આવે છે. મેં તમને આગળ પણ વાત કરી હશે કે ભાઈ આપણા જે વાળ છે એ પ્રોટીનના બનેલા હોય, આપણા સ્નાયુ છે એ પણ પ્રોટીનના બનેલા હોય છે, બરાબર. અને પ્રોટીન શેનું બન્યું હોય છે? તો પ્રોટીન એ એમિનો એસિડનું બનેલું હોય છે, બરાબર. એક સિમ્પલ એમિનો એસિડ એટલે NH2 CH2 COOH. જે લોકો બાયોલોજીમાં છે એ લોકો તો એમિનો એસિડ વિશે બધું જ જાણતા હશે. ગ્લાયસિન આવે છે, એલેનાઇન આવે છે, બરાબર. તો એ બધા જ એક ટાઈપના એમિનો એસિડ છે કે જેમાં એમિનો ગ્રુપ ફરજિયાત હોય. એમિનો ગ્રુપ હોય એટલે નાઇટ્રોજન તો હોવાનું. તો આપણા શરીરમાં અને વનસ્પતિઓની અંદર આપણને એમિનો પ્રોટીન સ્વરૂપે વનસ્પતિ પ્રાણીઓમાં
પ્રોટીન સ્વરૂપે મળી આવે છે. પ્રોટીન શેનું બન્યું હોય છે? એમિનો એસિડનું. કદાચ બાયોલોજી વાળાને ખબર હશે કે પ્રોટીનનું જળ વિભાજન કરવામાં આવે છે. એમિલ ફિશર નામના વૈજ્ઞાનિકે સૌ પ્રથમ પ્રોટીનનું જળ વિભાજન કરીને એમિનો એસિડ મેળવ્યું. એના પરથી એણે કીધું કે પ્રોટીન એ એમિનો એસિડના બનેલા છે. આપણે જૈવિક અણુ ચેપ્ટરમાં પ્રોટીનનું સ્ટ્રક્ચર સ્ટડી કરીશું. ત્યાર પછી ફોસ્ફરસ. ઓકે, ફોસ્ફરસ એપેટાઇટ વર્ગના ખનિજોમાં એક ખનિજના ફોર્મમાં ફોસ્ફરસ મળી આવશે. એપેટાઇટ વર્ગના ખનિજોમાં આ સૂત્ર છે X ઇઝ ઇક્વલ ટુ ફ્લોરિન, ક્લોરિન અથવા તો OH હોઈ શકે. તો ફ્લોર એપેટાઇટ કે જેમાં એક્સની જગ્યાએ ફ્લોરિન, તો એને શું કહેશું? ફ્લોર એપેટાઇટ એક ખનિજ છે કે જેની અંદર કેલ્શિયમનો એક ખનિજ છે, જેમાં ફોસ્ફેટના ફોર્મમાં ફોસ્ફરસ હોય છે, જે ફોસ્ફેટ ખડકના મુખ્ય ઘટક છે. ફોસ્ફરસ પ્રાણીજ અને વનસ્પતિજ પદાર્થનો આવશ્યક ઘટક હોય છે અને આપણા શરીરમાં ક્યાં હોય છે? તો તે હાડકાઓમાં અને જીવંત કોષોમાં રહેલો હોય છે. તમને ખબર હોય તો જે ન્યુક્લિક એસિડ છે, બાયોલોજી સ્ટુડન્ટને ખ્યાલ હશે કે ફોસ્ફોડાયસ્ટર સાંકળ તમને ન્યુક્લિક એસિડની અંદર જોવા મળશે. ન્યુક્લિક એસિડનું જળ વિભાજન કરો છો તો તમને ખ્યાલ હશે કે એમાંથી શર્કરા, પછી એક બેઝ પ્રણાલી અને એક ફોસ્ફોરિક એસિડ, એ 3 છૂટા પડશે. બરાબર, એનો મતલબ એવો થયો કે ડીએનએ આરએનએ જે છે એક ટાઈપના ન્યુક્લિક એસિડના એક્ઝામ્પલો છે. તો એની અંદર ફોસ્ફરસ હોય છે. બીજું ફોસ્ફોપ્રોટીન એ દૂધ અને ઈંડાઓની અંદર રહેલું હોય છે. આ MCQ માટે ધ્યાનમાં રાખવાનું છે, ફોસ્ફોપ્રોટીન. હવે આર્સેનિકના સ્ત્રોતની વાત કરીએ તો આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ મુખ્યત્વે સલ્ફાઇડ ખનિજ સ્વરૂપે મળી આવે છે. બરાબર, સલ્ફર સાથે એટેચ હોય છે. મોસ્કોવિયમ એક સિન્થેટિક રેડિયો સક્રિય તત્વ, કુદરતી નથી, કુદરતમાંથી નથી મળી આવતું. યુરેનિયમ છે ને કુદરતી છે, એ અમુક ટાઈપની જે રેતીઓ છે ને એની સાથેના ઓક્સાઇડના ફોર્મમાં મળી આવે યુરેનિયમ. જ્યારે મોસ્કોવિયમ છે એને બીજા તત્વોમાંથી સિન્થેટિકલી બનાવવામાં આવ્યું છે. હાઈલી રેડિયો એક્ટિવ એલિમેન્ટ છે. સંજ્ઞા એની MC છે. એટોમિક નંબર એનો 115 છે. એટોમિક માસ નંબર 289 છે અને ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન રેડોન 5F14, 6D10, 7S2 અને 7P3 છે. આ તત્વનું રસાયણ વિજ્ઞાન તેના ખૂબ ઓછા અર્ધાયુષ્ય સમય અને ખૂબ ઓછા પ્રમાણ હોવાથી હજુ એના રસાયણ વિજ્ઞાન એટલે કે એની જે કંઈ ફિઝિકલ પ્રોપર્ટીઝ છે એના વિશે આપણે ખાસ કંઈ જાણી શકતા નથી, કારણ કે એનો જથ્થો જ અમુક માઇક્રોગ્રામ હોય તો પ્રયોગ કઈ રીતે આપણે કરી શકીએ? તો પ્રયોગ કરવા માટે પણ પૂરતું પ્રમાણ ન હોવાથી અને અર્ધાયુષ્ય સમય ખૂબ ઓછો છે. બરાબર, એટલે તરત જ એનું પ્રમાણ ઓછું થઈ જાય રેડિયોએક્ટિવ રેસ ડીકે કરીને. તો એટલા માટે આપણે આના વિશે બહુ ખાસ મોસ્કોવિયમ વિશે જાણતા નથી. મોસ્કોવિયમ સિવાયના જે તત્વો છે એમના ફિઝિકલ પ્રોપર્ટીઝ આપેલા છે, જે આપણે નેક્સ્ટ ટાઈમ જોઈએ.